હેલો સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરવાના છીએ એલિમિનેશન પ્રક્રિયા એટલે કે વિલોપન પ્રક્રિયા પર. તો હવે જો થોડો ઘણો ખ્યાલ તો તમને પ્રક્રિયાનું ટાઇટલ જોઈને જ આવ્યો હશે કે વિલોપન પ્રક્રિયામાં શું થતું હશે, પણ કદાચ તમે તમારી રીતના શ્યોર નથી અથવા તો થોડું ઘણું કન્ફ્યુઝન્સ છે. તો જો વિલોપન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં કોઈ એક જ સંયોજનમાં રહેલા બાજુના બે કાર્બન પરથી જો બે પરમાણુઓ દૂર થયેલા હોય એટલે કે વિલોપ થયેલા હોય અને પરિણામે જો આપણને આલ્કીન નિપજ આપતી હોય તો એવી પ્રક્રિયાને હંમેશા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. અગેન રિપીટ કરીએ, જુઓ તો વિલોપન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં કોઈ એક જ સંયોજનમાંથી બાજુના કાર્બન પરથી જો બે પરમાણુઓ દૂર થયેલા હોય એટલે કે વિલોપ થયેલા હોય અને પરિણામે આપણને આલ્કીન નિપજ મળતી હોય તો એવી પ્રક્રિયાને હંમેશા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. પણ હવે જો અહીંયા આખી ડેફિનેશન તમે જો ધ્યાનથી સાંભળી હોય તો આપણે એક શબ્દ વારંવાર બોલતા હતા કે કોઈ એક સંયોજન. અચ્છા, તો આ કોઈ એક સંયોજન એટલે કયું સંયોજન? તો કે મોટે ભાગે આ વિલોપન પ્રક્રિયા એ હેલો આલ્કેન સંયોજનો અને આલ્કોહોલ સંયોજનોમાં સૌથી વધારે જોવા મળે છે. અહીંયા આપણે નોટ કરીએ, જુઓ કે કયા સંયોજનોમાં આ પ્રક્રિયા સૌથી વધારે જોવા મળે છે. તો કે હેલો આલ્કેન સંયોજનો, હેલો આલ્કેન અને આલ્કોહોલ સંયોજનોમાં આ પ્રક્રિયા આપણને વધારે જોવા મળવાની છે. આલ્કોહોલ સંયોજનોમાં ચલો તો અહીંયા આપણે હેલો આલ્કેન નું જ ઉદાહરણ લઈએ કે ચલો હેલો આલ્કેનમાં આ વિલોપન પ્રક્રિયા કેવી રીતના થશે અને કેવી રીતના એ આલ્કીન નિપજ આપે છે. તો જુઓ, માનો કે અહીંયા આપણી પાસે કોઈ એક હેલો આલ્કેન્સ છે CH તો અહીંયા આપણી પાસે છે હેલો આલ્કેન. હવે જ્યારે આ હેલો આલ્કેનની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે, કોની સાથે? તો કે અહીંયાના હેલો આલ્કેનને હવે જ્યારે પ્રબળ બેઝ સાથે B- જે છે પ્રબળ બેઝ, તો પ્રબળ બેઝ સાથે જ્યારે હવે ગરમ કરવામાં આવે છે તો શું થશે? જુઓ અહીંયા આપણે જે બેઝ લઈએ કેવો છે? તો કે ખૂબ જ સ્ટ્રોંગ પ્રબળ બેઝ છે. અને પ્રબળ બેઝ કોને આકર્ષે? તો કે પ્રબળ બેઝ એ હંમેશા H+ ને ઝડપથી આકર્ષે. તો જુઓ અહીંયા આપણો જે હેલો આલ્કેન્સ છે એમાં જે બીટા કાર્બન પરનો જે બીટા હાઇડ્રોજન્સ છે ને, અચ્છા અહીંયા કદાચ ખ્યાલ નહીં આવે કે બીટા કાર્બન કોને ગણવું. તો જો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એને આલ્ફા કાર્બન કહેવાય અને આલ્ફા કાર્બનની બાજુમાં જે કાર્બન છે એ બીટા કાર્બન કહેવાશે અને બીટા કાર્બન પર રહેલો હાઇડ્રોજન એને બીટા હાઇડ્રોજન ગણવો. તો અહીંયાનો જે પ્રબળ બેઝ છે એ શું કરે છે? તો કે પ્રબળ બેઝ એ હેલો આલ્કેનમાં રહેલા બીટા હાઇડ્રોજનને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે. કોના તરીકે? H+ તરીકે આકર્ષશે. હવે જો અહીંયાનો હાઇડ્રોજન એ H+ તરીકે દૂર થતો હોય તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તો જો એમનો રહેશે અને એ બંધ પછી શું થશે? તો કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ એ પછી કાર્બન વચ્ચે દ્વિબંધમાં પરિણમશે. જો આ બંધ જો દ્વિબંધમાં પરિણમે તો અહીંયાનો કાર્બન છે એ 5 વેલેન્સી થઈ. જુઓ, અને એ તો પોસિબલ નથી. તો શું થાય? તો એવે સમયે અહીંયાનો હેલોજન એ આ બંધમાંના બંને ઇલેક્ટ્રોન સહિત X- તરીકે દૂર થશે અને પરિણામે આપણને શું મળે? જો કાર્બન દ્વિબંધ કાર્બન જો આવી નિપજ મળશે તો કે C+C અને હવે બંને કાર્બનની ચાર વેલેન્સી કમ્પ્લીટ છે અને આપણને શું આપે છે? તો કે આલ્કીન નિપજ તરીકે આપે છે. એટલે કે અસંતૃપ્ત પદાર્થ આપણને નિપજ તરીકે મળવાનો છે. અહીંયાનો પ્રબળ બેઝ છે કોની સાથે જોડાય છે? તો કે પ્રબળ બેઝ એ જોડાય છે હાઇડ્રોજન સાથે. એટલે અહીંયા આપણને મળે છે BH અને અહીંયા X- તરીકે દૂર થાય છે. તો જો આ આખી પ્રક્રિયા એ વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખાતી હોય છે. અહીંયા હજુ એક એક્ઝામ્પલ લઈએ. જો સાદું એક્ઝામ્પલ એટલે આપણે ઝડપથી ખ્યાલ આવે. પણ અહીંયા વચ્ચે એક બીજો ક્વેશ્ચન લઈએ કે અહીંયા પ્રબળ બેઝ તરીકે ગણવા કોણ પ્રબળ બેઝ હોય? તો અહીંયા કેટલાક પ્રબળ બેઝના નામ લખી દઈએ. જો
પ્રબળ બેઝ તરીકે તમને આ વિલોપન પ્રક્રિયામાં આલ્કોહોલિક KOH જોવા મળશે, આલ્કોહોલિક KOH, અથવા તો તમને ટર્શરી બ્યુટાઇલ અથવા તો ટર્શરી બ્યુટોક્સાઇડ જોવા મળશે, અથવા તો તમને સોડામાઇડ જોવા મળશે, NaNH2. તો જ્યારે આના જેવા પ્રબળ બેઝ એની સાથે આલ્કોહોલ અથવા તો હેલો આલ્કેનની પ્રક્રિયા ગરમ કરીને કરવામાં આવે તો નિપજ તરીકે તમને હંમેશા આલ્કીન આપશે અને એ પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. ચલો અહીં આપણે એક એક્ઝામ્પલ લઈએ કે માનીએ કે આપણી પાસે પ્રોપાઇલ ક્લોરાઇડ છે. જુઓ CH3 CH2 CH2 Cl. અહીંયાના જે કાર્બન પરના હાઇડ્રોજન્સ છે એને આપણે થોડા અલગ રીતે પ્રેઝન્ટ કરીએ. ચલો અને એમની પ્રક્રિયા કરાવીએ છીએ. હવે કોઈ પણ એક પ્રબળ બેઝ માનીએ કે અહીંયાનો આલ્કોહોલિક KOH છે. ચલો અહીંયા લખીએ છીએ આલ્કોહોલિક KOH અને એમને શું કરીએ છીએ તો કે આ મિશ્રણને હવે ગરમ કરીએ છીએ. તો શું થાય છે તો કે પહેલા અહીંયાનો જે આલ્કોહોલિક KOH છે એટલે કે પ્રબળ બેઝ છે એ કોની સાથે કોને એટ્રેક્ટ કરે છે તો કે હેલો આલ્કેન માં રહેલા બીટા કાર્બન પરના બીટા હાઇડ્રોજનને, બીટા કાર્બન પર જે હાઇડ્રોજન છે એને શું કહીએ છીએ બીટા હાઇડ્રોજન. તો અહીંયાનું જે KOH છે એમાંનો OH- જુઓ B- તો OH- એ કોની સાથે જોડાય છે તો કે બીટા હાઇડ્રોજન સાથે જોડાય છે અહીંયા. અને શું બનાવી દે છે પહેલા આપણને તો કે એ બનાવી દેવાનો છે H2O. તો શું થવાનું છે તો કે જો અહીંયાથી હાઇડ્રોજન બીટા હાઇડ્રોજન જતો રહે તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ એ કાર્બન કાર્બન વચ્ચેના બંધમાં પરિણમશે. પરિણામે અહીંયાનું જે કાર્બન છે એની 5 વેલેન્સી થશે એટલે શું થશે તો કે જો એવું બને તો ક્લોરીન એ બંધમાંના ઇલેક્ટ્રોન સાથે નીકળશે Cl- તરીકે. તો જો અહીંયાનો Cl- અને અહીંયાનો પોટેશિયમ વધ્યો તો એ શું બનાવશે તો કે એ બનાવે છે KCl. અને અહીંયા શું હવે બનશે તો કે CH3. જુઓ CH3 CH, જો એક હાઇડ્રોજન જતો રહ્યો વધ્યું શું CH અને આની વચ્ચે શું બન્યું છે ડબલ બંધ દ્વિબંધ અને CH2. તો જો આપણને શું આપ્યું તો કે પરિણામે આપણને એ આલ્કીન નિપજ તરીકે આપે છે. એટલે કે નિપજ તરીકે મળે છે પ્રોપીન જે અનસેચ્યુરેટેડ છે, અસંતૃપ્ત છે. પ્રક્રિયક તરીકે કોને લીધો તો કે પ્રોપાઇલ ક્લોરાઇડ. તો હવે અહીંયા તમે ધ્યાન આપો તો ખ્યાલ આવશે કે જ્યારે કોઈ બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેન ને, તો જો અહીંયા આપણે હેલો આલ્કેન કેવો લીધો તો કે બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેન ને જ્યારે આલ્કોહોલિક KOH ના દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો શું થાય છે તો કે તો બીટા હાઇડ્રોજન અને એટલે કે બીટા કાર્બન પરથી હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થઈને પરિણામે આપણને આલ્કીન નિપજ મળે છે અને આવી પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. ચલો અહીંયા આપણે નોટ કરીએ કે આખી પ્રક્રિયા દરમિયાન આપણે શું કરીએ છીએ, શું જોઈએ છીએ તો કે જ્યારે બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેનને KOH ના પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ના આલ્કોહોલીય દ્રાવણ સાથે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ના આલ્કોહોલીય દ્રાવણ સાથે શું કરવામાં આવે છે ગરમ કરવામાં આવે તો બીટા કાર્બન
પરથી હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન પરથી કોણ દૂર થઈ છે? હેલોજન દૂર થઈને આલ્કીન નિપજ આપે છે તો આવી પ્રક્રિયાને શું કહેશું? વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ખ્યાલ આવ્યો કે વિલોપન પ્રક્રિયા કોને કહેવાશે? સાથે સાથે અહીંયા એક નોટ કરી દઈએ કે આ આખી પ્રક્રિયા છે એમાંથી ક્યાંથી પરમાણુ દૂર થયા? તો કે આલ્ફા કાર્બન પરથી, જુઓ અહીંયાનો આલ્ફા કાર્બન, એના પરથી હેલોજન અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન. માટે આ આખી પ્રક્રિયાને તમે આલ્ફા બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા તો માત્ર એવું ઘણી વખત બનતા હોય છે કે બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે, માટે એને બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત હજુ અહીંયા શું થાય છે? તો કે હાઇડ્રોજન અને હેલોજન દૂર થતા હોવાથી ડી હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. હજી આને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો કે આ ઉપરાંત એને ડી હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયાના જુદા જુદા 3 નામો છે. એક આલ્ફા બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે, અથવા તો માત્ર બીટા વિલોપન તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત ડીહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જુઓ અહીંયા આપણે જે પ્રક્રિયા લીધી ને એમાં તો માત્ર આપણે શું કીધું કે એમાં તો માત્ર અત્યારે જુઓ કે એક જ બીટા કાર્બન છે અને એ બીટા કાર્બન પર જે હાઇડ્રોજન છે જેને આપણે બીટા હાઇડ્રોજન કહીએ છીએ. તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે આપણે એક્ઝામ્પલ લીધું એમાં તો માત્ર એક જ બીટા કાર્બન્સ છે, એટલે સિમ્પલ નિપજ સીધી જ મળી ગઈ. પણ જો 2 બીટા કાર્બન હોય તો શું કરવું? તો 2 નિપજો મળશે. તો કે હા, તો આમાંથી કઈ નિપજને મુખ્ય અને કઈ નિપજને ગૌણ નિપજ ગણવી? તો જુઓ અહીંયા હવે આપણે જોઈએ કે ચલો કે કોઈ એવો હેલો આલ્કેન કે જેમાં 2 બીટા કાર્બન હોય તો નિપજ કઈ આપશે અને કઈ નિપજ મુખ્ય ગણવી? તો એ હવે આપણે જોઈએ. એના પહેલા આટલું તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે આગળ વધીએ. જુઓ તો માનો કે હવે આપણી પાસે કોઈ એક એવો હેલો આલ્કેન છે કે જેમાં 2 બીટા કાર્બન પરમાણુઓ છે અને એમની સ્ટ્રોંગ બેઝ સાથે ગરમ કરીને પ્રક્રિયા કરાવી, તો નિપજ શું મળશે? જુઓ માનીએ કે આપણી પાસે કોઈ એક આવો હેલો આલ્કેન છે CH3 CH2CHCl CH3 એમની પ્રક્રિયા કરાવીએ છીએ આલ્કોહોલિક KOH એટલે કે પ્રબળ બેઝ સાથે, અને શું કરીએ છીએ તો કે ગરમ કરવામાં આવે. તો હવે આ પ્રક્રિયામાં જુઓ અહીંયાનો જે સ્ટ્રોંગ બેઝ છે આલ્કોહોલિક KOH એ હવે પ્રક્રિયા કરવા માટે 2 બીટા કાર્બન છે. જુઓ અહીંયાનો આપણા માટે શું બને છે? આલ્ફા કાર્બન, અહીંયાનો બીટા કાર્બન, અહીંયા પણ બીટા કાર્બન છે. તો આલ્કોહોલિક KOH ને હાઇડ્રોજન મેળવવા માટે 2 બીટા કાર્બન્સ છે, એક બીટા કાર્બન અને અહીંયાનો બીજો બીટા કાર્બન. તો નિપજ પણ એ 2 આપશે. જુઓ પહેલી વખતે એ શું કરે છે તો કે અહીંયાનો સ્ટ્રોંગ બેઝ એ અહીંયાના પહેલા બીટા કાર્બન પરથી હાઇડ્રોજન આકર્ષે, તો આવી નિપજ મળે. CH3 CH જો H2 હતો એમાંથી એક H છે H+ તરીકે દૂર થઈ ગયો અને શું બનાવશે તો કે આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવશે, અને અહીંયાનો જે આલ્ફા કાર્બન છે એના ઉપરથી હેલોજન દૂર થશે, તો અહીંયા વધશે CH3. પરિણામે શું મળશે તો કે અહીંયાથી K
એ ક્લોરીન સાથે જોડાય તો KCl, અને અહીંયાનો OH એ હાઇડ્રોજન સાથે જોડાય H2O બનાવશે. હવે બીજી શક્યતા કે અહીંયાનો પ્રબળ બેઝ એ બીજા બીટા કાર્બન પરના હાઇડ્રોજન સાથે જોડાય. જો આની સાથે જોડાવાનો છે અને એ બીટા હાઇડ્રોજન ને દૂર કરશે તો નિપજ આવી મળી. બીજી નિપજ CH3 CH2 CH, અહીંયાનો આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થશે અને બીટા કાર્બન પરનો કોઈ એક હાઇડ્રોજન, તો એમની વચ્ચે હવે બનવાનો છે દ્વિબંધ. તો આવી નિપજ મળી. અહીંયા પણ એઝ ઇટ ઇઝ KCl H2O. તો જો જ્યારે કોઈ એવો પ્રક્રિયક હોય, એવો હેલો આલ્કેન અથવા તો આલ્કોહોલ હોય કે જેમાં બે બીટા કાર્બન પરમાણુઓ હાજર હોય, તો આપણને નિપજ કેટલી મળશે? બે જુદી જુદી નિપજો મળશે. હવે પ્રોબ્લેમ એ છે કે આ બે નિપજોમાંથી મુખ્ય નિપજ મારે કઈ ગણવી? તો એના માટે ઝેટસેવ નામના સાયન્ટિસ્ટે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી અને પરિણામે એક તારણ કાઢ્યું કે એ બે નિપજો પૈકી જે નિપજમાં દ્વિબંધ ધરાવતા કાર્બન એ વધુ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલા હોય એ નિપજને મુખ્ય નિપજ ગણો. તો જુઓ અહીંયા તમે જોશો તો દ્વિબંધ ધરાવતા કાર્બન એ બંને એક એક આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે. જ્યારે નીચેની નિપજમાં તો કે દ્વિબંધ ધરાવતો માત્ર એક જ કાર્બન એક આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે. અહીંયાનો કાર્બન છે એ તો એક પણ આલ્કાઇલ સમૂહ સાથે જોડાતો નથી. તો અહીંયા જે ઉપરની નિપજ છે એને મુખ્ય નિપજ ગણો અને અહીંયાની જે નિપજ છે એને શું ગણો? ગૌણ નિપજ ગણવામાં આવશે. આને શું ગણશું? ગૌણ નિપજ ગણવામાં આવશે. એના કરતા શોર્ટ એન્ડ સ્વીટ એટલું યાદ રાખો કે જે નિપજમાં દ્વિબંધથી જોડાયેલા કાર્બન પરમાણુ જો વધુ આલ્ફા હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય તો એ નિપજ મુખ્ય. તો જુઓ અહીંયાનો દ્વિબંધથી જોડાયેલા કાર્બન જો વધુ આલ્ફા હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય, જો અહીંયાનો બંને કાર્બન એ જો 3 આલ્ફા હાઇડ્રોજન સાથે જોડાયેલા છે, જ્યારે અહીંયા તો કે અહીંયાનો જે દ્વિબંધ ધરાવતો કાર્બન એ માત્ર 2 જ આલ્ફા હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. તો એ જે વધુ આલ્ફા હાઇડ્રોજન ધરાવતી હોય એ નિપજ મુખ્ય નિપજ બને. જો કે ઘણા બધા રસ્તાઓ છે મુખ્ય નિપજ બનાવવાના. હાઇપર કોન્જુગેશન થી પણ તમે સમજાવી શકો, રેઝોનન્સ સંસ્પંદન થી પણ તમે સમજાવી શકો, પણ અહીંયા આપણે એક મુદ્દો લઈએ છીએ છે આલ્ફા હાઇડ્રોજન, અથવા તો તમે હાઇપર કોન્જુગેશન પણ જોઈ શકો. અહીંયા તો કે 3 હાઇડ્રોજન નું હાઇપર કોન્જુગેશન છે બંનેમાં, અહીંયા માત્ર 2 જ હાઇડ્રોજન નું હાઇપર કોન્જુગેશન છે. તો આ નિપજ એ આપણી વધારે સ્થાયી નિપજ બને, જે આપણી મેઇન પ્રોડક્ટ બનશે. તો આ આખો મુદ્દો છે જેનાથી તમે મુખ્ય નિપજ કઈ બનશે એ તારવી શકો. ચલો અહીંયા આના ઉપરથી આપણે આનું ડિસ્ક્રિપ્શન લખી દઈએ. તો એવું જોયું કે જ્યારે બે બીટા હાઇડ્રોજન અથવા તો બે બીટા કાર્બન ધરાવતો હેલો આલ્કેન હોય ત્યારે મળતી બે નિપજો પૈકી શું જોયું? જે નિપજ પૈકી એલેક્ઝેન્ડર ઝેટસેવના મત મુજબ જે નિપજમાં દ્વિબંધથી જોડાયેલા કાર્બન જો વધુ આલ્કાઇલ સમૂહ ધરાવતા હોય તે નિપજને
શું ગણવું? મુખ્ય નિપજ ગણવી. મુખ્ય નિપજ ગણવી. તો અહીંયા તમે જોઈ શકો કે એલેક્ઝાન્ડર ઝેટસેલ એમણે શું કીધું હતું? તો કે દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન પૈકી જો બંને કાર્બન વધુ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલા હોય તો એની નિપજને મુખ્ય નિપજ ગણવી. તો અહીંયા તમારો ગુજરાત બોર્ડનો પોઈન્ટ કમ્પ્લીટ થાય છે. પણ હવે જુઓ, અહીંયા અત્યાર સુધી આપણે જે પ્રક્રિયા જોઈ એમાં આપણે એવું જોયું કે હેલો આલ્કેન એ કોની સાથે જોડાય છે? સ્ટ્રોંગ બેઝ સાથે. પણ જો એવું હોય કે હેલો આલ્કેન અથવા તો આલ્કોહોલ જો એમની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો માનો કે કોઈ આવી રિએક્શન્સ છે, જુઓ અહીંયા સુધીનું છે એ તમારું હવે ગુજરાત બોર્ડ માટે છે. હવે જે શરૂ થાય છે એ આપણા માટે છે નીટ અથવા તો જેઈ માટે. અચ્છા, તો ચલો અહીંયા આપણે કોઈ એક એવી પ્રક્રિયા જોઈએ કે જેમાં આલ્કોહોલ અથવા તો હેલો આલ્કેનની કોન્સન્ટ્રેટેડ H2SO4 અથવા તો કોન્સન્ટ્રેટેડ એસિડ સાથે પ્રક્રિયા થતી હોય તો નિપજ શું આપશે? જુઓ કે માનો કે આપણી પાસે આલ્કોહોલ છે CH3 CH2 CH CH3 OH. એની પ્રક્રિયા આપણે કરાવીએ છીએ કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે અને એને ગરમ કરીએ છીએ તો નિપજ શું મળશે? જો અત્યારે તમે આ પ્રક્રિયાની આન્સર અથવા તો નિપજ શું મળશે એ કહી શકો નહીં. પણ જો તમારે આ પ્રક્રિયાનો આન્સર મેળવવો હોય તો એના માટે આપણે જે પ્રક્રિયા શીખ્યા વિલોપન પ્રક્રિયા એમના પ્રકારો વિશે તમને જાણ હોવી જરૂરી છે. અહીંયાની જે પ્રક્રિયા છે એ છે તો એલિમિનેશન રિએક્શન છે, પણ એ પ્રકારો તમે જો શીખો તો તમને ખ્યાલ આવશે કે આના દ્વારા નિપજ શું મળે. તો જેવી રીતના આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં બે પ્રકારો શીખ્યા SN1 અને SN2, એવી જ રીતના એલિમિનેશન રિએક્શન્સ એ પણ જુદા જુદા ત્રણ પ્રકારો ધરાવે છે. અચ્છા, કયા કયા ત્રણ પ્રકારો? તો જુઓ અહીંયાની એલિમિનેશન વિલોપન પ્રક્રિયાના પ્રકાર. તો એમાંનો પહેલો પ્રકાર છે જેવી રીતના કેન્દ્રાનુરાગીમાં પહેલો પ્રકાર હતો SN1, એવી જ રીતના અહીંયા છે E1. કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં જેવી રીતના બીજો પ્રકાર હતો SN2, અહીંયા બીજો પ્રકાર છે E2 અને ત્રીજો પ્રકાર અહીંયા થોડો અલગ છે એ છે E1CV, એટલે કે યુનિમોલિક્યુલર કોન્જુગેટ બેઝ એલિમિનેશન રિએક્શન્સ. પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આ બે પ્રક્રિયાઓ, E1 પ્રક્રિયા અને E2 પ્રક્રિયા. હવે આ બે પૈકી અત્યાર સુધી તમે જે રિએક્શન્સ અહીંયા સુધી શીખ્યા એ આ E2 પ્રક્રિયા હતી. તો જોઈએ કે આ E1 નું શું? તો E1 માં શું હોય? તો જો અહીંયા આ બંનેનો તફાવત જોઈએ ને એટલે તમને ઝડપથી ખ્યાલ આવશે કે E1 માં શું હોય અને E2 માં શું હોય. વચ્ચે એક બીજી બાબત કે જેવી રીતના કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં SN1 રિએક્શન્સ હતી સેમ એના જેવી વિલોપન પ્રક્રિયામાં E1 પ્રક્રિયા છે. જેવી રીતના કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં SN2 પ્રક્રિયા હતી સેમ વિલોપન પ્રક્રિયામાં E2 પ્રક્રિયા છે. માત્ર બે કે ત્રણ મુદ્દાઓ જ એવા છે જે બેયમાં થોડા ડિફર છે, બેયમાં થોડા જુદા છે. તો અહીંયા આપણે જોઈએ કે કયા કયા મુદ્દાઓ એવા છે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયાને અલગ કરે છે. તો ચલો પહેલા આમનો તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે એમની વચ્ચેનો ડિફરન્સ જોઈએ. તો ચલો આપણે સૌપ્રથમ SN1 ની કમ્પેરિઝન E1 પ્રક્રિયા સાથે કરીએ એટલે આપણને સમજવામાં પણ સહેલું પડે અને આપણને ખ્યાલ પણ આવે કે SN1 અને E1 પ્રક્રિયા વચ્ચે ડિફરન્સ શું છે અથવા તો કઈ બાબતો આ બંને પ્રક્રિયાને અલગ પાડે છે. તો જુઓ બંનેની આપણે કમ્પેરિઝન કરતા જઈએ. SN1 પ્રક્રિયા અને અહીંયા છે E1 પ્રક્રિયા. ચલો બંનેના ડિફરન્સ અહીંયા આપણે જોઈએ. પહેલો ડિફરન્સ બંનેમાં જોઈએ, બંનેની મિકેનિઝમ શું છે. તો જો SN1 પ્રક્રિયામાં આપણે જોયું હતું કે કોઈ ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ CH3 C CH3 CH3 Cl એમનું શું થતું હતું? તો કે પહેલા તબક્કા દરમિયાન એમનું કાર્બોકેટાયનમાં રૂપાંતર થતું હતું CH3 C CH3
અહીંયા CH3 અને અહીંયા બનતો તો કાર્બોકેટાઇન. અને આપણે જોતા હતા કે આ જે કાર્બોકેટાઇન નું બનવા વાળો તબક્કો છે એ કેવો હતો? તો કે એ ધીમો તબક્કો હતો. અને આ તબક્કા દરમિયાન પછી શું થાય છે? તો કે પછી એના પર કોઈ ન્યુક્લિયોફાઇલ એટેક કરતો હતો, NU. અને શું બનતું હતું? તો કે જુદી જુદી બે નિપજો મળી. જુઓ, CH3 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 NU વત્તા NU CH3 CH3 CH3. તો અહીંયા શું થતું હતું? તો કે અહીંયા જે કાર્બોકેટાઇન બને છે એ કેવો મળતો હતો? તો કે પ્લેનર ટ્રાયગોનલ હતો, એટલે કે સમતલીય ત્રિકોણ હતો, જેમાં અહીંયાથી એટેક કરતો ન્યુક્લિયોફાઇલ એ બે બાજુથી એટેક કરી શકતો હતો, ઉપરથી અથવા તો નીચેથી, અને પરિણામે આપણને આ બે જુદી જુદી નિપજો મળતી હતી. અહીંયાનો જે બીજો તબક્કો હતો એ કેવો હતો? તો કે બીજો તબક્કો એ ઝડપી તબક્કો હતો. તો જુઓ, જેવી રીતના SN1 પ્રક્રિયા એ કાર્બોકેટાઇન બનીને આખી કમ્પ્લીટ થાય છે બે તબક્કા દરમિયાન, સેમ E1 પ્રક્રિયા પણ જુદા જુદા બે તબક્કામાં થતી જોવા મળશે. ચલો અહીંયા આપણે એમની મિકેનિઝમ જોઈએ એટલે ખ્યાલ આવે. ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ અહીંયા પણ લઈએ, CH3 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 Cl. તો એ પણ શું કરે છે? તો કે પહેલા તબક્કા દરમિયાન કાર્બોકેટાઇન બનાવે છે, CH3 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 અને કાર્બોકેટાઇન બનશે. અહીંયા પણ જે પહેલો તબક્કો છે એ કેવો છે? તો કે ધીમો તબક્કો છે. અને ત્યારબાદ કાર્બોકેટાઇન બન્યા પછી શું થાય છે? તો કે બીટા કાર્બન પરથી એક હાઇડ્રોજન દૂર થઈ અને એમની વચ્ચે ડબલ બોન્ડ બનાવશે. માનો કે પહેલો કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થયો તો ત્યાં વધે CH2 અને એ કાર્બોકેટાઇન સાથે ડબલ બોન્ડ બનાવશે અને આપણને આલ્કીન નિપજ તરીકે આપે છે. જે અહીંયાનો જે તબક્કો છે ઝડપી તબક્કો છે. તો જો અહીંયા અવલોકન કરીએ તો મિકેનિઝમ બેની સેમ છે, બે તબક્કાઓમાં જ થાય છે. સાથે સાથે બીજો પોઈન્ટ અહીંયા નોટ કરીએ તો એવું થઈ શકે જુઓ કે SN1 એટલે શું? તો કે યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન્સ, એટલે કે એક આણ્વીય કેન્દ્રનુરાગી પ્રક્રિયા છે. અહીંયા એક આણ્વીય એલિમિનેશન પ્રક્રિયા છે, એક આણ્વીય વિલોપન પ્રક્રિયા છે. તો બંનેની આણ્વિકતા કેટલી છે? એક આણ્વિકતા છે. તો કે એક આણ્વીય પ્રક્રિયા છે. અહીંયા પણ શું છે? તો કે આ પ્રક્રિયા પણ કેવી છે? એક આણ્વીય પ્રક્રિયા જ છે. ત્યારબાદ જુઓ અહીંયા શું બને છે? તો કે આ આખી પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાઇન બને છે. કાર્બોકેટાઇન નું બનવું, કાર્બોકેટાઇન બને છે. અહીંયા પણ શું થાય છે? તો કે આ પ્રક્રિયા દરમિયાન પણ કાર્બોકેટાઇન બને છે. કેટલા તબક્કામાં થાય છે બે પ્રક્રિયા? બે તબક્કામાં થાય છે. બે તબક્કા છે. તો અહીંયાની પ્રક્રિયા પણ બે તબક્કામાં થતી પ્રક્રિયા છે. અચ્છા, આ પ્રક્રિયાનો વેગ લખવો હોય તો કેવી રીતના લખી શકે છો? વેગ તો એના બરાબર ધીમો તબક્કો હંમેશા આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો જો SN1 પ્રક્રિયા માટે ધીમા તબક્કામાં કોણ પાર્ટિસિપેટ કરે છે? માત્ર એક જ પ્રક્રિયક પાર્ટિસિપેટ કરે છે. તો એનો વેગ આવી રીતના લખી શકાય કે CH3 3 ટાઈમ CCl. સેમ અહીંયા પણ તમે જોશો કે ધીમા તબક્કા દરમિયાન માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા એમાં વપરાય છે, માટે આનો વેગ પણ સેમ જ થવાનો છે. વેગ is equal to K into CH3 3 times CCl. હવે જો વેગમાં જે પ્રક્રિયક ભાગ ભજવે છે એનો પાવર કેટલો છે? 1. અહીંયા પણ એનો પાવર કેટલો છે? 1. તો એના પરથી નક્કી થઈ શકે કે એનો પ્રક્રિયા ક્રમ કેટલો છે? તો કે SN1 પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.
જે અહીંયા આપણે જોઈ શકીએ, અહીંયા પણ જોઈ શકીએ કે આની પાવર પણ 1 જ છે. તો E1 પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અચ્છા, હવે જોઈએ કે આ SN1 પ્રક્રિયા કોની હાજરીમાં થતી હતી? એના માટે દ્રાવક શું હતો? તો ત્યાં આપણે દ્રાવક વાપરતા હતા ધ્રુવીય પ્રોટિક દ્રાવક વાપરો. શું કામ ધ્રુવીય પ્રોટિક દ્રાવક વાપરતા હતા? તો કે જો ધ્રુવીય પ્રોટિક દ્રાવક ન હોય તો અહીંયાથી કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે નહીં અને કાર્બોકેટાયન બનશે નહીં. સેમ અહીંયા પણ એવું થઈશું કે કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બંધ ધ્રુવીય બંધ છે એ તૂટે છે. એ તોડવા માટે કોણ જરૂર પડશે? જેવી રીતના SN1 માટે ધ્રુવીય પ્રોટિક દ્રાવક જરૂરી છે, સેમ અહીંયા પણ કાર્બોકેટાયન બનવા એટલે કે કાર્બન અને હેલોજન વચ્ચેના બંધને તોડવા માટે ધ્રુવીય પ્રોટિક દ્રાવકની જરૂર પડશે. ધ્રુવીય પ્રોટિક દ્રાવક અહીંયા પણ જરૂર પડે છે. અહીંયા હાજરી કોની છે? તો કે આ પ્રક્રિયા દરમિયાન બેઝ લઈએ છીએ, સોરી SN1 પ્રક્રિયા માટે ન્યુક્લિયોફાઇલ જરૂરી છે. એટલે કે પ્રક્રિયક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોઈએ. કેવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક? તો કે નિર્બળ ન્યુક્લિયોફાઇલ ની જરૂર પડે છે. કયા એક્ઝામ્પલ આપો? તો કે પાણી ઉપરાંત આલ્કોહોલ. તો આ બધા છે નિર્બળ ન્યુક્લિયોફાઇલ છે. આના માટે કોણ જરૂર પડે છે? જો આ જે સ્ટેપ છે, આ પોઈન્ટ એ બંનેને એકબીજાથી અલગ પાડે છે. જ્યારે E1 પ્રક્રિયા છે એ નિર્બળ બેઝની હાજરીમાં થાય છે, પરંતુ વિથ ટેમ્પરેચર, વધતા તાપમાન ખાસ આપેલું હશે. આ પોઈન્ટ એક એવો છે કે જે SN1 અને E1 પ્રક્રિયાને એકબીજાથી અલગ પાડે છે. જો અત્યાર સુધીના બધા મુદ્દા લગભગ સમાન હતા, પણ અહીંયાનો તો કે આ પોઈન્ટ એ બેમાં ડિફર છે. ઓલામાં તો કે નિર્બળ ન્યુક્લિયોફાઇલ છે, અહીંયા છે નિર્બળ બેઝ. વિથ ટેમ્પરેચર, ટેમ્પરેચર છે એના ઉપર ખાસ કોન્સન્ટ્રેટ કરવું. માનો કે કોઈ પ્રક્રિયા આપેલી હોય અને એમાં જો માત્ર નિર્બળ ન્યુક્લિયોફાઇલ જ હોય અથવા તો માત્ર નિર્બળ બેઝ જ હોય તો સમજવું કે એ SN1 પ્રક્રિયા આપશે. પણ નિર્બળ બેઝની સાથોસાથ જો ટેમ્પરેચરની નિશાની પણ હોય અથવા તો નીચે લખ્યું હોય કે 50 કરતા વધારે તાપમાન, 50 સેલ્સિયસ કરતા વધારે તાપમાન, તો એ E1 પ્રક્રિયા આપીને નિપજ આપશે તમને આલ્કીન. ખ્યાલ આવશે? અચ્છા, હજુ જોઈએ કે આ જે SN1 પ્રક્રિયા છે એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું છે? તો કે એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન માટે સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે. એના કરતા લેસ એલાઇલિક કાર્બોકેટાયન માટે રિએક્ટિવ છે. એના કરતા લેસ 3 ડિગ્રી માટે, એના કરતા લેસ 2 ડિગ્રી અને સૌથી લેસ રિએક્ટિવ હોય તો પ્રાઇમરી કાર્બોકેટાયન માટે છે. સેમ E1 પ્રક્રિયા પણ એના જેવી જ બિહેવ કરે છે. બેન્ઝાઇલિક કાર્બોકેટાયન માટે હાઈલી રિએક્ટિવ, એલાઇલિક કાર્બોકેટાયન માટે એના કરતા લેસ રિએક્ટિવ, ત્યારબાદ 3 ડિગ્રી કાર્બોકેટાયન, 2 ડિગ્રી કાર્બોકેટાયન અને પ્રાઇમરી કાર્બોકેટાયન માટે સૌથી લેસ રિએક્ટિવ છે. અને લાસ્ટ વન કે જ્યાં આગળ કાર્બોકેટાયન બને છે ત્યાં આગળ રીઅરેન્જમેન્ટ થાય છે, એટલે કે પુનઃરચના થાય છે. તો અહીંયા તો કે SN1 માં પુનઃરચના શક્ય છે. પુનઃરચના શક્ય છે કારણ કે કાર્બોકેટાયન બને છે. E1 માં પણ કાર્બોકેટાયન બને છે, અહીંયા પણ પુનઃરચના શક્ય છે. પુનઃરચના શક્ય બનશે. જ્યાં આપણે જોતા હતા કે માનો કે કોઈ કાર્બોકેટાયન બન્યા બાદ જો એ સ્થાયી કાર્બોકેટાયન ન હોય તો શું કરે છે? તો કે પહેલા હાઇડ્રેટ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ કે ફિનાઇલ શિફ્ટ દ્વારા સ્થાયી કાર્બોકેટાયન બનાવે છે અને પછી અહીંયાનું ન્યુક્લિયોફાઇલ એના પર એટેક કરી અને નિપજ આપે છે. સેમ અહીંયા પણ એવું જ બનવાનું છે. એટલે કે SN1 અને E1 માં શું શક્ય છે? તો
તો કે રીઅરેન્જમેન્ટ શક્ય છે, પુનઃરચના શક્ય છે. તો જો આ બધી બાબતો એવી છે કે જે લગભગ કોમન છે. માત્ર બે જ બાબતો એવી છે જે બેને ડિફર છે, બેમાં અલગ છે. એક એમની રિએક્શન મિકેનિઝમ અને બીજું કે અહીંયા નિર્બળ ન્યુક્લિયોફાઇલ વપરાય છે, જ્યારે અહીંયા નિર્બળ બેઝ વત્તા ટેમ્પરેચર લખવામાં આવતું હોય છે. તો ખ્યાલ આવશે હવે SN1 અને E1 વચ્ચેનો ડિફરન્સ કે કેવી રીતના બેને અલગ પાડવી. તો જેવી રીતના SN1 અને SN2 માટે SN1 અને E1 માટે મોટા ભાગના મુદ્દાઓ કોમન છે, એવી જ રીતના SN2 અને E2 માટે પણ મોટા ભાગના મુદ્દાઓ કોમન છે. માત્ર એક બે મુદ્દાઓ એવા છે જે બેને ડિફર છે, બેમાં જુદા જુદા છે. તો પહેલા આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ હવે આપણે SN2 અને E2 ની કમ્પેરિઝન કરીએ. ચલો તો હવે આપણે કમ્પેરિઝન કરીએ SN2 અને E2 વચ્ચે. એટલે આપણે ખ્યાલ આવશે કે કયા મુદ્દા બંનેમાં કોમન છે અને કયા મુદ્દાથી બંને એકબીજાથી અલગ પડે છે. ચલો તો પહેલા આપણે જોઈએ બંનેની મિકેનિઝમ. તો આપણને ખ્યાલ છે કે SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ જાય છે. તો જુઓ અહીંયા આપણે એની મિકેનિઝમ દર્શાવીએ તો કે ત્યાં આપણે જોતા હતા કે કોઈ ન્યુક્લિયોફાઇલ એ કોઈ સંયોજન પર સીધો જ એટેક કરે છે અને એક જ તબક્કામાં એ શું કરે છે, નિપજ આપે છે. તો અહીંયા આપણે જોઈએ કે ન્યુક્લિયોફાઇલ એ સંયોજનના કાર્બન પર સીધો જ એટેક કરે છે અને લિવિંગ ગ્રુપ વચ્ચેના બંધને નિર્બળ બનાવે છે. જ્યારે એના પછી શું થાય તો કે અહીંયાનું લિવિંગ ગ્રુપ એ અહીંયાનો બંધ ન્યુક્લિયોફાઇલ અને કેન્દ્રાનુરાગી કાર્બન વચ્ચેનો બંધ જો સ્ટ્રોંગ બનતો જાય તો કેન્દ્રાનુરાગી કાર્બન અને લિવિંગ ગ્રુપ વચ્ચેનો બંધ કેવો થાય છે, વીક બનતો જાય છે. પરિણામે આ બંધ અહીંયાથી બ્રેક થઈ અને આપણને નવું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ધરાવતું સંયોજન મળે છે અને અહીંયા આપણે લિવિંગ ગ્રુપ તે Cl- તરીકે દૂર થતું જોયું હતું. આના માટે આપણે કમ્પેરિઝન કરીએ તો શું થાય છે, તો અહીંયા પણ તો કે અહીંયા દાખલ થશે સ્ટ્રોંગ બેઝ. જો આ જે પ્રક્રિયા છે એમાં શું છે તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન છે, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે એટેક કરશે. અહીંયા છે એલિમિનેશન, જેમાં કોણ એટેક કરે છે તો કે સ્ટ્રોંગ બેઝ એટેક કરે છે, CH3 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 Cl. અહીંયા શું કરશે તો કે અહીંયાનો સ્ટ્રોંગ બેઝ શું કરે છે તો કે સીધો જ અહીંયાના બીટા કાર્બન પર ના હાઇડ્રોજન પર એટેક કરે છે અને એની સાથે બોન્ડ બનાવીને એક નવું સંયોજન બનાવે છે. એ જ સમયે અહીંયાનો બોન્ડ છે એ શું થશે તો કે બ્રેક થાય. તો આમાં જે મિકેનિઝમ દર્શાવ્યું હોય તો આવું દર્શાવી શકાય કે ભાઈ અહીંયાનો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન એ સ્ટ્રોંગ બેઝ સાથે જશે, એ જ સમયે અહીંયાનો હેલોજન એ અહીંયાથી લીવ થાય અને એક જ તબક્કામાં શું થાય છે તો કે એક જ તબક્કામાં આપણને અહીંયા આપણે મિકેનિઝમ દર્શાવીએ તો આવી રીતના દર્શાવી શકાય CH3CCH3. અહીંયાનો બોન્ડ છે એ બ્રેક થતો જશે. અહીંયાનો જે CH અને અહીંયા H છે તો શું થાય છે તો કે અહીંયા સ્ટ્રોંગ બેઝ શું કરે છે આની વચ્ચે ધીમે ધીમે બોન્ડનું ફોર્મેશન કરે છે. આ આપણું શું છે ઇન્ટરમીડિયેટ છે. આના પછીના સ્ટેપમાં શું થાય છે તો કે આ બોન્ડ છે એ વધારે સ્ટ્રોંગ બનશે અને અહીંયાથી હાઇડ્રોજન લીવ થઈ છે, અહીંયાથી હેલોજન લીવ થશે. પરિણામે આપણને આવું મળે છે CH3 CH2 ડબલ બોન્ડ CH3 વત્તા અહીંયા શું થશે તો કે Cl- વત્તા BH મળે છે. તો આ એલિમિનેશન ની મિકેનિઝમ છે જેમાં આપણને શું મળે છે તો કે આલ્કીન મળશે. અચ્છા, ત્યારબાદ તબક્કો જોવા જઈએ બીજો પોઈન્ટ તો એ શું જોવા મળશે તો એવું જોવા મળે કે ચલો SN2 એટલે શું તો કે બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. અહીંયા તો કે બાયમોલેક્યુલર એલિમિનેશન રિએક્શન એટલે કે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અને દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા. તો એનો મતલબ એવો થયો કે આ એલિમિનેશન અને ન્યુક્લિયોફિલિક એ બંને
દ્વિઆણ્વીય પ્રક્રિયા છે, દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. અહીંયાની રિએક્શન્સ પણ કેવી છે તો કે દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. ત્યારબાદ એવું જોઈએ કે આ કેટલા તબક્કામાં થાય છે તો કે એક જ તબક્કામાં થઈ જાય છે. પૂરેપૂરી રિએક્શન્સ એક જ તબક્કામાં થાય છે. અહીંયા પણ આપણે જોઈએ કે એ પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થઈ જાય છે. ત્યારબાદ જોઈએ ચલો કે અહીંયા જો આખો તબક્કો એક જ છે એટલે આમાં કોઈ ધીમો તબક્કો કે ઝડપી તબક્કો નહીં આવે. તો આખી પ્રક્રિયાનો મારે વેગ નક્કી કરવો છે તો એમાં જે શરૂઆતના પ્રક્રિયકો છે એ જ એમાં પાર્ટિસિપેટ થવાના છે. સેમ અહીંયા પણ તો કે એક જ તબક્કામાં પૂરી થઈ છે માટે આ પ્રક્રિયકો જ એ એમના વેગ નિર્ણાયક તબક્કામાં ભાગ ભજવશે. તો વેગ શું લખાય તો કે અચ્છા અહીંયા નોટ કરી દે કે આમાં કોઈ કાર્બોકેટાયન બનતો નથી, કાર્બોકેટાયન નહીં. અહીંયા પણ કોઈ કાર્બોકેટાયન બનતો નથી, કાર્બોકેટાયન નહીં. ત્યારબાદ લખીએ વેગ. તો વેગ બરાબર શું થાય k ઇન્ટુ ન્યુક્લિયોફાઇલ Nu માઈનસ અને CH3Cl. આના માટે વેગ લખવું હોય તો શું થાય તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ k સ્ટ્રોંગ બેઝ અને CH3 3 ટાઈમ CCl. તો જો આના માટે પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે તો કે આની પાવર 1 આની પાવર 1 એટલે પ્રક્રિયા ક્રમ આપણા માટે થશે 1 + 1 2. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. અહીંયા પણ જો બે ની પાવર કેટલી છે એક એક 1 1 તો 1 + 1 એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. અચ્છા આના માટે ચલો હવે આપણે જોઈએ કે દ્રાવક કયો વાપરતા હતા SN2 માટે યાદ કરો તો કે ધ્રુવીય અપ્રોટિક હતો. જુઓ ત્યાં આગળ એટલે અહીંયા લખીએ ધ્રુવીય અપ્રોટિક દ્રાવક હતો. આના માટે કોણ છે અહીંયા પણ ધ્રુવીય અપ્રોટિક દ્રાવક. અહીંયા તો ઓટોમેટિક આપણે ખબર પડી છે કે સ્ટ્રોંગ બેઝ છે એટલે એમાં પ્રોટોન તો હશે જ નહીં. તો ધ્રુવીય અપ્રોટિક દ્રાવક ચલો લખો. અહીંયા પણ દ્રાવક. અચ્છા અહીંયા આપણે જે ન્યુક્લિયોફાઇલ વાપરીએ છીએ એ કયા ન્યુક્લિયોફાઇલ્સ છે તો કે અહીંયા જે આપણે ન્યુક્લિયોફાઇલ વાપરીએ છીએ એ છે પ્રબળ ન્યુક્લિયોફાઇલ. એક્ઝામ્પલ તો કે Ki અથવા તો KCN, Ki, RSH. તો આ બધા છે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે. હવે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ એટલે કેવા તો કે ખૂબ જ બેઝિક હોય એ ન્યુક્લિયોફાઇલને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ કહીએ. અથવા તો એવું કહી શકાય કે જે વધારે એસિડિક છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ બનશે. જ્યારે અહીંયા આપણે વાપરવાના છીએ પ્રબળ બેઝ વાપરીએ છીએ. એક્ઝામ્પલ વત્તા અહીંયા ઘણી વખત તાપમાન તમને આપેલું હશે અથવા તો ન પણ આપેલું હોય પણ તમને પ્રબળ બેઝ જોઈને ખ્યાલ આવવો જોઈએ. કયા પ્રબળ બેઝ તો કે આલ્કોહોલિક KOH અથવા તો NaNH2 હોય સોડામાઇડ અથવા તો ટર્શરી બ્યુટોક્સાઇડ હોય. તો આ પ્રકારના બેઝ જો તમને જોવા મળે તો ખ્યાલ આવવો જોઈએ કે એ એલિમિનેશન રિએક્શન્સ છે. અને જો આ પ્રકારના ન્યુક્લિયોફાઇલ તમને જોવા મળે તો સમજવાનું કે એ SN2 રિએક્શન્સ છે. SN2 રિએક્શન્સ હશે તો એ તમને કોઈક ન્યુક્લિયોફાઇલ ધરાવતી નિપજ આપશે અને જો E2 રિએક્શન્સ હશે તો એ તમને હંમેશા આલ્કીન નિપજ તરીકે આપશે. અચ્છા એના પછી જોવા જઈએ તો આ આખી જ પ્રક્રિયા કે કોને ફેવરેબલ છે તો કે
પ્રાઇમરી કાર્બોકેટાયન માટે સૌથી હાઈએસ્ટ આપે છે, ત્યારબાદ સેકન્ડરી, ત્યારબાદ ટર્શરી કાર્બોકેટાયન માટે છે. જ્યારે E2 પ્રક્રિયા એ 3 ડિગ્રી કાર્બોકેટાયન ની વધારે ફેવરેબલ છે, અથવા તો અગાઉની જે પ્રક્રિયા હતી એના જેવું જ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન માટે સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે, એના માટે વધારે ફેવરેબલ છે. એના કરતા લેસ એલાઇડિક કાર્બોકેટાયન માટે, એના કરતા લેસ 3 ડિગ્રી, 2 ડિગ્રી અને લાસ્ટમાં 1 ડિગ્રી કાર્બોકેટાયન માટે સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક છે. લાસ્ટ વન, આના માટે કોઈ પુનઃરચના થતી નથી. પુનઃરચના નહીં, કારણ કે કાર્બોકેટાયન બનતો નથી તો પુનઃરચના પણ નહીં થાય. અહીંયા પણ કાર્બોકેટાયન બનતો નથી, પુનઃરચના થતી નથી. તો જો આ બંને પ્રક્રિયા માટે અલગ પાડતો મુદ્દો કયો છે? તો કે અહીંયાનો સ્ટ્રોંગ બેઝ વિથ ટેમ્પરેચર. અહીંયા શું છે? માત્ર ન્યુક્લિયોફાઇલ છે, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. તો આ બે મુદ્દો છે એ બેને અલગ પાડશે. બીજો, અહીંયા રિએક્શન્સ કોના ફેવરમાં છે? તો કે પ્રાઇમરી પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડના ફેવરમાં છે. અહીંયા તો કે બેન્ઝાઇલિક હેલાઇડના ફેવરમાં છે, બેન્ઝાઇલિક હેલાઇડના ફેવરમાં છે. કાર્બોકેટાયન અહીંયા નહીં બને, બેન્ઝાઇલિક અથવા તો એલાઇલિક હેલાઇડના ફેવરમાં છે. બીજું, અને જો ત્રીજો મુદ્દો જો બેનો અલગ હોય તો એ છે બેની મિકેનિઝમ. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે SN1 પ્રક્રિયા એ E1 થી કેવી રીતના અલગ પડે અને SN2 પ્રક્રિયા એ E2 થી કેવી રીતના અલગ પડે. સાથે સાથે તમે તમારી બુકમાં નોટ કર્યું છે તો તમે E1 અને E2 બે એકબીજાથી કેવી રીતના અલગ પડે તો એ પણ નોટ કરશો તો ખ્યાલ આવશે કે બંનેમાં માત્ર ડિફરન્સ એટલો છે કે E1 પ્રક્રિયા એ નિર્બળ બેઝની હાજરીમાં થાય છે, જ્યારે E2 પ્રક્રિયા છે એ પ્રબળ બેઝની હાજરીમાં થાય છે. માત્ર ડિફરન્સ આટલો છે. તો E1 પ્રક્રિયા છે એમાં કાર્બોકેટાયનનું ફોર્મેશન થાય છે, E2 એમાં કાર્બોકેટાયન ફોર્મ થતો નથી. તો બે તમે એકબીજાને પેરેલલ બુકમાં રાખીને જોશો એટલે તમને ખ્યાલ આવશે કે બંનેમાં ક્યાં આગળ ડિફરન્સ છે. બરાબર. તો હવે આ બંને પ્રક્રિયા E1 અને E2 ઉપરાંત SN1 અને SN2 પ્રક્રિયાને રિલેટેડ એક્ઝામ્પલ લઈએ તો જ તમને ખ્યાલ આવશે કે કેવી રીતના SN1 અને SN2 એ E1 અને E2 થી અલગ પડે અથવા તો કેવી રીતના અલગ નિપજ આપે એ કેમ ખબર પડશે. તો એમને કેટલાક એક્ઝામ્પલ લઈએ, એના પહેલા તમે આમનો સ્ક્રીનશોટ લઈ લો. માનો કે હવે તમારી પાસે કોઈ આવું એક એક્ઝામ્પલ આપે છે CH3 CH2 CH3 OH અને એવું કહે કે આની પ્રક્રિયા તમે કરાવો છો કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે, તો નિપજ શું આપશે? તો આ એક અપવાદ કેસીસ છે જે સ્પેશિયલી આલ્કોહોલના કિસ્સામાં જોવા મળશે અથવા તો આલ્કોહોલમાં જ જોવા મળશે. જ્યારે આલ્કોહોલની સાથે સાંદ્ર એસિડ આપેલો હોય. અચ્છા, કયો સાંદ્ર એસિડ? તો સાંદ્ર H2SO4 હોય અથવા સાંદ્ર કોન્સન્ટ્રેટેડ H3PO4 હોય તો જ એ તમને નિપજ તરીકે આલ્કીન આપશે. એટલે નિપજ આવી આપશે CH3 CH2 ડબલ બોન્ડ CH CH3 વત્તા બે નિપજો મળશે. જુઓ, એક આ શાના તરીકે બિહેવ કરે છે તો કે એલિમિનેશન તરીકે બિહેવ કરશે, વિલોપન પ્રક્રિયા જેવું વર્તન કરે છે. તો જો અહીંયાનો OH એના બે બીટા કાર્બન છે. જો તો પહેલી વખતે એવું કરશે કે પહેલા અહીંયાના બીટા કાર્બન સાથે એ આલ્કીન બનાવશે અને બીજી વખતે અહીંયાનો OH અને અહીંયાનો બીટા કાર્બન દૂર થઈ અને બીજી નિપજ આપશે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. તો હવે તમને ખ્યાલ છે મેજર પ્રોડક્ટ કઈ, મુખ્ય નિપજ કઈ બનશે? તો જે પ્રોડક્ટમાં દ્વિબંધની બંને બાજુના કાર્બન એ વધારે હાઇપર કોન્જ્યુગેશન ધરાવતા હોય અથવા તો વધારે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય એ પ્રોડક્ટ આપણી મુખ્ય નિપજ છે. તો જો અહીંયાના દ્વિબંધ ધરાવતા બંને કાર્બન એ
3 આલ્ફા કાર્બન ધરાવે છે, સોરી 3 આલ્ફા હાઇડ્રોજન અથવા તો 3 હાઇડ્રોજનનું હાઇપર કોન્જુગેશન્સ છે, માટે આ નિપજ આપણી મુખ્ય નિપજ બનશે અને આ નિપજ આપણી ગૌણ નિપજ મળશે. પણ અહીંયા આપણે વાત કરતા હતા કે જો સ્પેશિયલી કોના કિસ્સામાં છે તો કે કોન્સન્ટ્રેટેડ H2SO4 અને કોન્સન્ટ્રેટેડ H3PO4 ના સંદર્ભમાં લાગુ પડશે. પણ જો અહીંયા માનો કે કોન્સન્ટ્રેટેડ HCl આપેલું છે તો એના માટે આ લાગુ પડતું નથી. શું કામ લાગુ નથી પડતું? કારણ કે કોન્સન્ટ્રેટેડ HCl માં રહેલો Cl- આયન એ શેના તરીકે વર્તે છે? એ એક ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. ન્યુક્લિયોફાઇલ જો હોય તો એ શું કરે? તો એ એટેક કરશે OH ની જગ્યાએ અને તમને નિપજ શું આપી દેશે? તો આના સંદર્ભમાં તમને આવી નિપજ મળશે CH3 CH2 CH CH3 અહીંયા Cl આવી નિપજ મળી જવાની છે. તો એ એલિમિનેશન રિએક્શન આપતો નથી. માત્ર બેઝ એસિડ એવા છે જે એલિમિનેશન રિએક્શન્સ આપશે અને એ પણ આલ્કોહોલ સાથે. તો હવે આવું એક્ઝામ્પલ આવે તો તમને ખ્યાલ હોવો જરૂરી છે. અચ્છા, માનો કે બીજું કોઈ એક્ઝામ્પલ આવું આવે, જુઓ CH3 CH2 CH2 Br અહીંયા લખેલો છે આલ્કોહોલ અથવા તો ઇથેનોલ CH3 CH2 OH અને અહીંયા આપેલી છે હીટ. ચલો, આવી કોઈ પ્રક્રિયા છે તો નિપજ શું મળશે? તો હવે તમને ખબર પડવી જોઈએ કે અહીંયા કોઈ હેલો આલ્કેન હોય અને અહીંયા પ્રબળ બેઝ. જો અહીંયા છે એ શું છે તો કે પ્રબળ બેઝ નથી પણ નિર્બળ બેઝ છે. અહીંયાનો ઇથેનોલ એ કેવો છે? નિર્બળ બેઝ છે. અચ્છા, નિર્બળ બેઝ છે પરંતુ જો અહીંયા તાપમાન આપેલું છે, આપણે વાત કરી હતી E1 પ્રક્રિયામાં, યાદ કરો કે E1 પ્રક્રિયા માટે નિર્બળ બેઝ પ્લસ તાપમાન હશે તો એ એલિમિનેશન રિએક્શન્સ છે અને આ આપણને શું આપશે તો કે નિપજ તરીકે આલ્કીન આપશે CH3 CH2 સોરી CH ડબલ બોન્ડ CH2. તમને હવે ખ્યાલ આવ્યો કે આ પ્રક્રિયા આપણી કઈ છે? E1 રિએક્શન્સ છે એટલે કે એલિમિનેશન રિએક્શન્સ છે. માનો કે હજી બીજું કોઈ એક આવું એક્ઝામ્પલ તમારી સામે આવે, એક્ઝામ્પલ 3 અહીંયા આપેલું છે CH3 CH2 CH OH સોરી Cl. અહીંયા તમને એવું આપે છે કે આમની પ્રક્રિયા કરાવો આલ્કોહોલિક KOH સાથે અને બીજી પ્રક્રિયા કરાવો જલીય KOH સાથે. તો નિપજો શું આપશે? જુઓ તો જુઓ, જ્યારે કોઈ હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH એટલે શું થયું? પ્રબળ બેઝ થયું અને જલીય KOH એટલે નિર્બળ બેઝ થયું. તો જ્યારે આ છે પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા આપે તો E2 પ્રક્રિયા આપશે અને નિપજ શું આપશે? આલ્કીન આપશે CH3 CH ડબલ બોન્ડ CH વત્તા બીજી નિપજ મળશે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. જ્યારે અહીંયા શું વર્તે છે તો કે નિર્બળ બેઝ છે. જો તમે કહેશો E1 પ્રક્રિયા ન થાય પણ નિર્બળ બેઝ જો આપેલો હોય નીચે શું લખેલું હોવું જોઈએ? તાપમાન એટલે કે ટેમ્પરેચર હોવું જોઈએ. અહીંયા છે નહીં. જો ટેમ્પરેચર ન હોય તો એ SN1 પ્રક્રિયા આપી દેશે અને નિપજ તરીકે શું આપશે તો કે નિપજ તરીકે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હોવાથી Cl દૂર થઈ એની જગ્યાએ OH દાખલ થાય તો તમને નિપજ આગે આપશે CH3 CH2 CH CH3 OH. જો માત્ર ફેર ક્યાં કરીએ છીએ તો કે અહીંયા પ્રબળ બેઝ છે, અહીંયા નિર્બળ બેઝ છે. તો જો આટલો ફેરફાર થઈ જાય તો પણ આપણી નિપજ બદલી જતી હોય. ચલો હજુ એક થોડા હાઈ લેવલનું એક એક્ઝામ્પલ લઈ લઈએ અને પછી આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ. માનો કે તમને કોઈ આવું એક એક્ઝામ્પલ આપેલું છે, હવે CH3 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 CH2 Cl
એમની પ્રક્રિયા કરાવવાનું કહે છે C2H5OH અને અહીંયા લખેલું છે હીટ. તો જુઓ અહીંયા તમારી પાસે જે આલ્કાઇલ હેલાઇડ છે એમની પ્રક્રિયા કોની સાથે છે તો કે નિર્બળ બેઝ સાથે, એટલે કે ઇથેનોલ સાથે, અને સાથે સાથે ટેમ્પરેચર્સ છે. તો એ શું દર્શાવશે? એ એવું દર્શાવશે કે આ પ્રક્રિયા એક ઇવન પ્રક્રિયા છે. અને ઇવન પ્રક્રિયામાં હવે આપણે એવું શીખ્યા કે પહેલા કાર્બોકેટાઇન ફોર્મ થાય. તો જો આમાંથી પહેલા શું બનશે તો કે આનું પહેલા રૂપાંતર થશે કાર્બોકેટાઇન, એટલે કે CH3 C CH3 CH3 CH2 પ્લસ અને અહીંયા Cl માઇનસ. ત્યારબાદ શું થાય છે તો કે ત્યારબાદ આનું રૂપાંતર હવે થવાનું છે, જો અહીંયા સ્થાયી કાર્બોકેટાઇન છે નહીં તો પહેલા આનું રૂપાંતર સ્થાયી કાર્બોકેટાઇનમાં થશે. તો શું બને તો કે અહીંયાથી મિથાઇલ શિફ્ટ થશે. અહીંયાની પ્રક્રિયા છે એ હવે શું છે? રીઅરેન્જમેન્ટની પ્રોસેસ છે અને મિથાઇલ શિફ્ટ થશે, મિથાઇલ શિફ્ટ થશે અને શું બને છે તો કે સ્થાયી કાર્બોકેટાઇન બનશે CH3 CH C CH3 CH2 CH3 અને અહીંયા બને છે હવે ટર્શરી કાર્બોકેટાઇન. તો 3 ડિગ્રી કાર્બોકેટાઇન, અહીંયા તો કે પ્રાઇમરી કાર્બોકેટાઇન હતો. તો હવે પછી આમાંથી શું થશે તો કે હવે પછી બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે. હવે અહીંયા બીટા કાર્બન 3 છે, જો અહીંયાનો બીટા કાર્બન બનશે બીટા બીટા ને અહીંયા બીટા. તો અહીંયા બે માટે તો ચલો નિપજ સમાન, પણ અહીંયા બે નિપજ બનશે. તો જો અહીંયાથી બંધ બને તો આવી બે નિપજો બનશે. પહેલી નિપજ CH2 ડબલ બોન્ડ C CH2 CH3 અહીંયા CH3 as it is, અને બીજી નિપજ આવી મળશે જો CH3 CH3 ડબલ બોન્ડ CH3. અચ્છા, આ બે માંથી મેઇન પ્રોડક્ટ કોણ બનશે તો જુઓ અહીંયા તો કે અહીંયાનું જે કાર્બન છે એના માટે હાઇપર કોન્જુગેશન કેટલા હાઇડ્રોજન તો કે 3 ને 2 5. માત્ર એક જ કાર્બન ને હાઇપર કોન્જુગેશન્સ છે. અહીંયા તમે જુઓ તો બંને કાર્બન માટે હાઇપર કોન્જુગેશન્સ છે. આ કાર્બન માટે અહીંયા આપણે લખી દઈએ ચલો કે અહીંયાનો જે કાર્બન છે એના માટે 5 હાઇડ્રોજન નું હાઇપર કોન્જુગેશન્સ છે. આના માટે 0, આના માટે અહીંયા તો કે 3 હાઇડ્રોજન નું હાઇપર કોન્જુગેશન્સ છે. આ કાર્બન માટે તો કે 6 હાઇડ્રોજન નું હાઇપર કોન્જુગેશન્સ છે. તો અહીંયા તમે જુઓ કે દ્વિબંધ ધરાવતા બંને કાર્બન માટે હાઇપર કોન્જુગેશન વધારે છે, તો આમની સ્ટેબિલિટી વધારે જોવા મળશે. માટે આ નિપજ આપણી મુખ્ય નિપજ બનશે અને અહીંયા એ આપણી ગૌણ નિપજ મળશે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે જ્યારે માત્ર અહીંયા નિર્બળ બેઝ અને જો તાપમાન હોય તો એ કઈ પ્રક્રિયા થાય, અને ખાલી નિર્બળ બેઝ હોય તો કઈ પ્રક્રિયા થશે. અચ્છા, તો અહીંયા સુધીની હવે લગભગ તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો આ સાથે જ અહીંયા આપણો એલિમિનેશનનો લેક્ચર્સ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.